જીઆઈડીસી ગાર્ડન સિટી રોડ ઉપર માલધારીઓના બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ નોટિસ આપી કચેરી ખાતે સુનાવણી પણ યોજી હતી. સુનાવણી બાદ પણ દબાણ દૂર ન કરાતા અંતે પોલીસ બંદોબસ્ત 300/73 પ્લોટ ખુલ્લો કરાયો હતો. અંદાજે 15 થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ સામે જીઆઈડીસી વિસ્તારના 300/73નો કોમર્શિયલ પ્લોટ આવેલો હતો, જે પ્લોટમાં માલધારી સમાજ દ્વારા રહેણાંક તેમજ તબેલા ઊભા કરી દીધા હતા. આ ખુલ્લા પ્લોટમાં માલધારીઓએ ગેરકાયદેસર રીતે પડાવ નાખ્યો હતો, જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામ માલધારી સમાજને નોટિસ પાઠવીને તે નોટિસ અંગેની સુનાવણી યોજી હતી, જે સુનાવણી બાદ પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા. અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ અંગે ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે નિયમ અનુસાર પહેલાં નોટિસ પાઠવી તેની સુનાવણી યોજી જરૂરી સૂચના આપી હતી, છતાં દબાણ દૂર ન કરવામાં આવતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ જીઆઈડીસી અન્ય વિસ્તારમાં આવી કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ કાર્યવાહીથી જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીનનું રક્ષણ થશે. જો કે કેટલાક દબાણકારો દ્વારા વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આવ્યા હતા અને માંડ 25 મિનિટનો સમય આપ્યો હતો, જે સમયમાં સામાન પણ દૂર કરી શક્યા ન હતા. આ સરકાર રક્ષક નહીં